નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। લીમખેડા તાલુકાના પ્રતાપપુરા રેલફળિયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની આનબાન શાન સાથે ઉજવણી મામલતદાર અનિલ એસ વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી લીમખેડા તાલુકાના પ્રતાપપુરા વર્ગ પ્રાથમિક શાળા ખાતે લીમખેડા મામલતદાર શ્રી અનિલ એસ વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા। પ્રતાપપુરા ગામના વિકાસ માટે મામલતદાર શ્રી અનિલ વસાવા દ્વારા 5 લાખના ચેકની જાહેરાત કરવામાં આવી હતી। તાલુકાની અલગ અલગ શાળાઓમાંથી શાળાની બાળાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ થકી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। મામલતદાર શ્રી અનિલ વસાવા, તાલુકા વિકાસ અધિકારી પીજી રાવત, ટીપીઓ પરમાર, બીઆરસી ઋષિ સલાણિયા, બીઆરસી કોર્ડિનેટર માનુભાવ દ્વારા શાળાની બાળાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિવિધ કાર્યક્રમો શહીદોને સલામી, પ્રાસંગિક ઉદ્બોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાનુભાવોના પ્રદસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। લીમખેડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર એ ચૌહાણ તેમજ સ્ટાફ દ્વારા લીમખેડા મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનું સલામી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં લીમખેડા મામલતદાર શ્રી અનિલ એસ વસાવા, લીમખેડા તાલુકા વિકાસ અધિકારી પ્રકાશભાઈ રાવત, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ઈલાબેન, જિલ્લા સદસ્ય ટીકે બારૈયા, પ્રવીણભાઈ, બીઆરસી ઋષિ સલાણિયા, અધ્યક્ષ દેવસિંહ તડવી, સીઆરસી કોર્ડિનેટર, ગામના આગેવાનો, સરપંચો, પત્રકાર અભયસિંહ રાવલ, દીપક રાવલ સહિત ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીઆરસી હિંમતભાઈ બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું। આજનો દિવસ વર્ષ 1950 થી આપણા દેશનું બંધારણ લાગુ થયું હતું। માનનીય બાબા સાહેબ ભીમરાવ આંબેડકર આપણા દેશના બંધારણના જનક છે। દાહોદ જિલ્લાના મધ્યમાં આવેલ લીમખેડા તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ તો પૂર્વ વિભાગમાં દાહોદ, પશ્ચિમ વિભાગમાં દેવળ બારિયા, ઉત્તર વિભાગમાં જાલોદ અને દક્ષિણ વિભાગમાં ધાનપુર તાલુકો જોડાયેલો છે। લીમખેડા તાલુકો ડુંગરાળ પથરાળ વિસ્તાર હોવાથી પ્રજાને કુદરતી વરસાદથી ખેતી ઉપર નભવું પડે છે। તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મોટી સંખ્યામાં ચેક ડેમો, નવીની કુવાઓનું નિર્માણ, તળાવો ઊંડા કરવાની યોજનાઓ, બોર, હેન્ડપંપ મોટે ભાગે પાણીની સમસ્યા હલ કરવાનો પ્રયત્ન કર્યો છે, જેથી ખેડૂતો રોકડીઓ પાક મેળવતા થયા છે। તાલુકાની પ્રજાને પાયાથી માંડી ડિગ્રીધારી શિક્ષણ મળી રહે તે હેતુસર આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળા, એકલવ્ય મોડેલ સ્કૂલ,